અમદાવાદ મહાનગરપાલિકા જેની બેદરકારીના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. નયનભાઈ રાજપૂત નામના વ્યક્તિ પોતાના વાહન પર પરિમલ ગાર્ડન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે એક સ્ટ્રીટ લાઇટ જમીનદોસ્ત થઈ અને તેમના પર પડી, જેથી તેમને ખભાના ભાગે અને પગના ભાગે ફ્રેક્ચર થયું. નયનભાઈનો આરોપ છે કે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે તેઓ ઘાયલ થયા છે. પરિમલ ગાર્ડનને જેવું મેં ક્રોસ કર્યું સિગ્નલ, એવું જ કોર્પોરેશનના જે થાંભલો સ્ટ્રીટ લાઇટ હતી એ સીધું મારા માથે આવીને પડી ગયું. મારું એક્ટિવાનું બેલેન્સ ખોવાઈ ગયું, હું પડી ગયો હતો નીચે. અને મને ખબર જ નહીં, પછી બધા આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા. એ લોકોએ પછી મને થોડી 10-15 મિનિટ ટ્રીટમેન્ટ આપી, થોડી માથે બધું બરફને બધું ઘસ્યું ને 108 આવીને પછી હું હોસ્પિટલમાં ગયો હતો. પણ એકચ્યુઅલમાં જો 2 સેકન્ડ પાછળ હોત તો કદાચ આજે મારું બેસણું હોત. એટલી ખરાબ હાલત થઈ ગઈ હોત. ફેમિલી છે, આજે મને કંઈ થઈ જાત તો એ લોકોનું કોણ સાચવનાર? કોર્પોરેશન તો હાથ ઉભા કરી દે કે ભાઈ આ તો ભાઈ થઈ ગયું આવું, પણ મારો ફેમિલીનું કોણ સાચવતું?